ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 25 જાન્યુઆરી 2025થી 27 જાન્યુઆરી 2025 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ હેલ્થ એન્ડ વેલનેસ NSGCCI ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનનો સમય સવારે 10 થી સાંજે 7 કલાક સુધીનો રહેશે। હેલ્થ એન્ડ વેલનેસ એલ્પોમાં કાચની સાફ સફાઈ કરનારા રોબોટ્સનું પ્રદર્શન કરાશે। એક્ઝિબિટરનું માનીએ તો હજુ સુધી આ રોબોટ્સનું મુંબઈના એક્ઝિબિશનોમાં પણ પ્રદર્શન થયું નથી। પ્રથમ વખત સુરતના ગેમ્બરમાં આ પ્રદર્શનમાં આ રોબોટને પ્રદર્શિત કરાશે। આ ઉપરાંત છેલ્લા 25 વર્ષોથી વિવિધ સોફ્ટવેર પૂરા પાડનારી કેટલીક કંપનીઓ દ્વારા નવા સોફ્ટવેરની માહિતી આપવામાં આવશે। આ એક્સપોમાં OTP બેઝડ ફાર્મસી મેનેજમેન્ટ સોફ્ટવેરનું લોન્ચિંગ કરવામાં આવશે। આ ઉપરાંત આ એલ્પોમાં એડવાન્સ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમ એક્વા 4K એન્ડ 30 લેપ્રોસ્કોમિક બુનીટ અને એડવાન્સ લેટેસ્ટ માઇક્રોસ્કોપનું પણ પ્રદર્શન કરવામાં આવશે। તદુપરાંત લેટેસ્ટ સર્જિકલ રોબોટનું પણ પ્રદર્શન કરવામાં આવશે। અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈની હોસ્પિટલોમાં દર્દીઓને રોબોટિક સર્જરી માટે જવું પડતું હતું, પરંતુ આ લેટેસ્ટ સર્જિકલ રોબોટને કારણે સુરતની હોસ્પિટલમાં જ રોબોટિક સર્જરી શક્ય થઈ છે। વિજય મેવાલા, પ્રમુખ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, તારીખ 25, 26, 27 SICC સરસાણા ડોમ ખાતે ફૂડ અને બેવરેજીસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અને ગ્લોબલ વિલેજ 2025 પ્રથમવાર 3 એક્ઝિબિશનનું સાથે આયોજન કરવામાં આવ્યું છે। ફૂડ એન્ડ બેવરેજીસ અમારી 5મી આવૃત્તિ છે ચેમ્બર ઓફ કોમર્સની। એમાં વિવિધ ફૂડ ઇન્ડસ્ટ્રીઓ છે, ફૂડ રિલેટેડ જેમાંથી ફૂડ બને છે એ રિલેટેડ મશીનરી આ વર્ષે પ્રથમ વખત મૂકવામાં આવી છે, જે રાજકોટ એનું હબ છે। રાજકોટથી પણ અહીં ઘણા સ્ટોલો અહીં મૂકવામાં આવ્યા છે। હેલ્થ એન્ડ વેલનેસમાં આજના જમાનાની જે લેટેસ્ટ સર્જરીઓ થાય છે એની માહિતી આપવામાં આવશે। રોબોટિક સર્જરી જે હમણાં થઈ રહી છે 3D 4D સર્જરી છે। બીજું કે સાફ સફાઈ માટે અને કાચની સફાઈ માટે રોબોટ કામ કરી શકે એવા રોબોટનું પણ અહીં પ્રથમ વખત મુંબઈમાં પણ અમને એક્ઝિબિશન થયું, તેમાં પણ એ નહોતું, પણ સુરતમાં પ્રથમ વખત એને પ્રદર્શિત કરવામાં આવશે। ગ્લોબલ વિલેજ 2025માં 12 કન્ટ્રીમાંથી લગભગ 100+ વિઝિટર્સો આવી રહ્યા છે। દરેક જણની રહેવાની અને લોજિસ્ટિકની સગવડ પણ SGCCI દ્વારા કરવામાં આવી છે। માટે આ પ્રદર્શન એક યુનિક પ્રદર્શનને ગણી શકાય, જેથી કરીને આપણા માધ્યમથી અમે એવું જણાવીએ છીએ કે આપ જે લોકો અહીં પધારો અને આપ લોકો અહીં પધારીને તમારો નોલેજમાં વધારો કરો અને આવા પ્રદર્શન ઘણા ઓછા જગ્યા પર જોવા મળતા હોય, તેથી આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રદર્શનમાં આવો, જુઓ અને આપણો બિઝનેસ વધારી શકો છો। ફૂડ બેવરેજીસમાં આપને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અહીં જોયા પછી આપ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। માટે આપ સર્વેને અહીં પ્રદર્શનમાં તારીખ 25, 26 અને 27 SICC સરસાણા ડોમ ખાતે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી વધારો હાર્દિક આમંત્રણ। હું છું ડૉક્ટર પારુલ વડગામા, સુરત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની પબ્લિક હેલ્થ કમિટીની ચેરમેન છું। સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લગભગ 3 વર્ષ પહેલાં એક એવો વિચાર આવ્યો કે આપણે હેલ્થ એક્સપો અને વેલનેસ એક્સપો બી એક કરવું જોઈએ। શું કામ આપણે સુરત અને સાઉથ ગુજરાતની જનતા માટે એક એવી વસ્તુ નહીં લાવી શકીએ કે જેમાં એમને બધી જ ફેસિલિટીઝની જાણકારી થાય અને સાથે સાથે વેલનેસ તરફ આગળ વધીને અને મેડિકલ ટુરિઝમને આગળ વધારીને આપણે સ્ટેપ લઈ શકીએ। એટલે આપણે ગયા વર્ષે સૌથી પહેલાં સુરતમાં હેલ્થ એક્સપો કર્યો અને આ વર્ષે આપણું સેકન્ડ ટાઈમ છે, જેમાં ઓલમોસ્ટ 70 જેટલી હોસ્પિટલ્સે પાર્ટિસિપેટ કરી દીધું છે અને એમાં અલગ અલગ આખા દેશમાંથી અલગ અલગ સિટીમાંથી જે સારી હોસ્પિટલ્સ છે કે જે પોતાની ફેસિલિટીઝને યુનિક ફેસિલિટીઝ માણે છે, જેમ કે રોબોટિક્સ છે, જેમ કે લેપ્રોસ્કોપી છે, કે જેમ કે કોઈ હોસ્પિટલ અલગ પ્રોટોકોલથી કામ કરતી હોય અને એના કારણે એમને સારા રિઝલ્ટ્સ મળ્યા હોય, તો એવી ઘણી બધી હોસ્પિટલ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ કંપનીઝ, ફાર્મા કંપનીઝ, એની સાથે સાથે સોફ્ટવેર કંપનીઝ, બેંક્સ અને મેડિકલ રિલેટેડ જેટલા પણ ક્ષેત્રો છે, વિવિધ પેરામેડિકલ રિલેટેડ જેટલા બી ક્ષેત્રો છે, એ બધાના અમને સ્ટોલ્સ આમાં મળ્યા છે। મુખ્ય ઉદ્દેશ્ય આનો જે છે
કે સુરત અને સાઉથ ગુજરાતની જનતાને તો ખબર હોવી જ જોઈએ કે આપણી પાસે કેટલી સારી સારી ફેસિલિટીઝ છે. એના ઉપરાંત આખા દેશમાં જે સારી હોસ્પિટલ્સ છે એ લોકો બી અહીંયા એક્ઝિબિટ કરે છે, જેથી કરીને આપણને ખબર પડે કે કયા બોમ્બેમાં શું વસ્તુ સારી છે, દિલ્હીમાં શું સારું છે, ચેન્નઈમાં શું સારું છે, કોલકાતામાં શું સારું છે. એના ઉપરાંત ગ્લોબલ વિલેજ, જેમાં કે 13 જેટલા કન્ટ્રીઝના લોકો આવી રહ્યા છે, તો એ લોકો સાથે બી અમારે B2B મીટિંગ કરવાનો પ્લાન છે કે એમાં જે લોકોને હેલ્થમાં ઇન્ટરેસ્ટ હોય, હેલ્થમાં ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય, તો એવા લોકોને અમે આ હોસ્પિટલ્સના ઓનર સાથે કે પાર્ટનર સાથે કનેક્ટ કરાવીને આગળ એમનું કંઈક MOU વધી શકે તો એ રીતે બી હેલ્થમાં આગળ વધી શકાય. કારણ કે હેલ્થ હવે ખાલી ફક્ત એક હોસ્પિટલ અને દવા નથી. હેલ્થ રિલેટેડ ઘણી બધી નવી વસ્તુઓ છે, જેમાં રોબોટિક સર્જરીઝ આવે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે, જેમાં ટેલિમેડિસિન આવે છે. તો આ બધી વસ્તુને આગળ વધારવા માટે ખાલી હોસ્પિટલ નહીં પણ બીજી બધી વસ્તુની બી જરૂર પડતી હોય છે. જો મેડિકલ ટુરિઝમ સુરતમાં એટલું બધું ફેમસ નથી. આપણે સ્વીકારી લેવું પડે કે જેટલું અમદાવાદ છે કે દિલ્હી છે કે બોમ્બે, એના બે કારણ હોય. કોઈ બી સિટીને મેડિકલ ટુરિઝમમાં આગળ વધવા માટે કનેક્ટિવિટી જોઈએ, એટલે ફ્લાઇટ્સ ઘણી બધી જોઈએ, ફોરેનથી ફ્લાઇટ્સ આવી જોઈએ, અલગ અલગ સિટીઝની ફ્લાઇટ જોઈએ, જેથી કરીને પેશન્ટ્સ ઇઝીલી આવી શકે. બીજું, આપણે ત્યાંની હોસ્પિટલ્સે પોતાની જાતને મેડિકલ ટુરિઝમ જેવું કામ કરી રહ્યા છે. એની સાથે હોટલ ઇન્ડસ્ટ્રી જોડાય, એની સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી જોડાય. જેમ કે કોઈ દર્દી આવે છે આપણે ત્યાં, તો એના દર્દીનું ઓપરેશન ધારો કે 20 દિવસ થાય, તો એને રિલેટિવ્સને રહેવાની જગ્યા, ટ્રાન્સપોર્ટની જગ્યા, કાઉન્સેલિંગની જગ્યા, ઓપરેશનની જગ્યા સિવાય ઘણા બધા બિઝનેસ છે કે જે સાથે ચાલવા જોઈએ. તો મને લાગે છે સુરત ધીરે ધીરે હવે મેડિકલ ટુરિઝમમાં આગળ વધશે જ, પણ આપણે જરૂર છે પહેલાં આપણો સિક્કો બનાવવાની કે ના, આ વિષયમાં આપણે ત્યાં સુરતમાં સારામાં સારું કામ આ હોસ્પિટલ કરે છે. જેમ કે આપણે બધાને જો કહીએ હોય કે ઘૂંટણનું ઓપરેશન કોણ કરે છે, તો આપણને ખબર છે કે હા, અમદાવાદમાં આ હોસ્પિટલ, બોમ્બેમાં આ હોસ્પિટલ. તો આવી રીતે સુરતનું બી એક બ્રાન્ડિંગ બનાવવાની જરૂર છે. એ બ્રાન્ડ બનશે તો પછી સાથે સાથે મેડિકલ ઇન્ડસ્ટ્રી, હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ઓફકોર્સ એર કનેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જ સુરત હેલ્થ હબ કાં તો મેડિકલ ટુરિઝમમાં આગળ આવી શકે. પણ ટાઈમ લાગશે, પણ આવશે. યાસીન દારા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.